ભારતમાં ઉડાણની સરળતાને પ્રોત્સાહન આપવા માટે કઈ એરલાઇન છે એણે ફેર સે ફુરસત ફિક્સ્ડ એરફેર જે છે સ્કીમ શરૂ કરી છે? હવે જો એક સિમ્પલ લોજિક તમને બતાવું. તમારામાંથી જે લોકોએ જે છે પ્લેનમાં મુસાફરી કરતા હશે એમણે જોયું હશે કે જે મુસાફરીની તારીખ જેમ જેમ નજીક આવે એમ જેમ જે છે ટિકિટોના ભાડા જે છે સાહેબ વધતા જતા હોય છે. તો આને ધ્યાનમાં રાખીને સિંગલ ફેર એ તમે ગમે ત્યારે ગમે તે સમયે ટિકિટ બુક કરો, ભાડું સેમ ટુ સેમ જ રહે, કોઈ ફેરફાર થયે નહીં. અને એટલા માટે જે છે ફેર સે ફુરસત નામ આપવામાં આવ્યું છે. ફિક્સ્ડ એરફેર સ્કીમ જે છે શરૂ કરવામાં કઈ એરલાઇન દ્વારા? તો અલાયન્સ એર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો ભાઈ તમે જોઈ શકો છો કે નાગરિક ઉડ્ડયન મંત્રી જે છે રામ મોહન નાયડુજી જે છે કેન્દ્ર સરકારની માલિકીની જે છે સરકારી વિમાન કંપની અલાયન્સ એરલાઇન જે છે એને ફેર સે ફુરસત યોજનાનું ઉદ્ઘાટન કરે છે. આનો મુખ્ય હેતુ શું છે? હવાઈ યાત્રાના ભાડામાં જે છે સ્થિરતા લાવવાનો, ઉપર નીચે અપડાઉન નહીં કરવાનો અને ટ્રાન્સપરન્સી પ્રદાન કરવાનો છે. આ જે છે લાગુ કરાયેલી જે છે વન રૂટ વન ફેર, એટલે એક રૂટ પર એક જ ફેર રહેશે, ગમે ત્યારે ટિકિટ બુક કરો સાહેબ. આ યોજના જે છે ટિયર 3 અને ટિયર 2 ના શહેરોને જે છે યાત્રીઓ માટે સૌથી વધારે ફાયદાકારક જે છે રહેશે. આની અંતર્ગત આ યોજના પહેલા તો પાયલોટ ધોરણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે છે 13 ઓક્ટોબર થી જે છે 31 ડિસેમ્બર સુધી જે છે ચલાવવામાં આવશે. શું એનાથી જે છે એવું ન થાય કે પછી આ બી જે સરકારી માલિકીની કંપની છે એ બી બંધ થઈ જાય, એવું ન થાય એટલા માટે પહેલા પાયલોટ ધોરણે જે છે આ ચલાવવામાં આવશે.